નમસ્કાર મિત્રો, ફરીવાર અમારી ચેનલ ગુજરાત દર્શનમાં આપ સૌનું સ્વાગત છે। અને મિત્રો, આજરોજ આપણે વિડીયોમાં એક એવા સ્થળની મુલાકાત લેવાના છીએ જ્યાં બિરાજમાન માતાજી આખા શહેરની રક્ષા કરે છે। વિડીયોમાં તમે જોઈ જ શકો છો, ખૂબ જ મોટું શહેર છે અને ડુંગર પર બિરાજમાન માતાજી આખા શહેરની રક્ષા કરે છે। આજે આપણે જે મંદિરની મુલાકાત લેવાના છીએ ત્યાં બિરાજમાન માતાજી એક મોટા પથ્થરથી આખા શહેરની રક્ષા કરે છે। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। આપણે વિશાળ પથ્થરના દર્શન કરીશું અને આ સંપૂર્ણ જગ્યાના આ સંપૂર્ણ મંદિરના પણ દર્શન કરીશું। અહીં માતાજીના બેસણા ડુંગર પર હોવાથી ફરજિયાત સીડી ઉપર ચડીને માતાજીના દર્શન કરવા માટે જવું પડે છે। આપણે 300 થી 400 જેટલા પગથિયા ચડીને સિહોરી માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ। હવે આપણે થોડી જ ક્ષણમાં સિહોર ગામે ડુંગર પર બિરાજમાન સિહોરી માતાજીના આપણે દર્શન કરીશું। મિત્રો, ચેનલ પર નવા છો તો અત્યારે જ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। અને મિત્રો, હવે આપણે દર્શન કરી રહ્યા છીએ સિહોર ગામે ડુંગર પર બિરાજમાન સિહોરી માતાજીના। ને હવે આપણે સિહોર ગામે બિરાજમાન સિહોરી માતાજીનો થોડો આપણે ઇતિહાસ પણ જાણીશું। સૌ ભક્તોને જય માતાજી। અનિલ બાપુના આશીર્વાદથી માતાજીનો ઇતિહાસ કહેવા જઈ રહ્યો છું। આજથી 500 વર્ષ પહેલાં આ ગામનું નામ સાસદપુર હતું, સિંહપુર હતું, અને જ્યારે આ માતાજી બિરાજમાન છે ત્યારે એનું ગામનું નામ સિહોર પડ્યું। સિહોર એટલે એક છોટે કાશી કહેવામાં આવે છે। નવનાથ, 4 પીર અને વચ્ચે માતાજી આ બિરાજમાન છે। આ મંદિરે સૌ ભક્તોની મનોકામના પૂરી થાય છે। માતાજીનો પ્રસાદ ચાલુ હોય છે સવારે 11 થી 2 વાગ્યા સુધી, અને સૌ ભક્તો આવે છે દૂર દૂરથી અને માતાજીનો આશીર્વાદનો લાવો લે છે। માતાજીની આરતી સવારે 8 વાગે અને સાંજે 8 વાગે થાય છે। જય શિહોરી માં। જય શ્રી શિહોરી માતા। શિહોરી માતાના મહંત શ્રી રશ્મિનગીરી ભૂપતગીરી શિહોરી માતાના પૂંજારી અને ઓલો ચોરો છે જાની પરિવારનો। પહેલાં ત્યાં ગામ ત્યાં હતું, બરાબર છે। એ ગામથી પછી ત્યાં માતાજીનું નીચે ઘર હતું અને ત્યાં માતાજી સાસ ઓલવતા હતા। સાસ ઓલવતા ત્યાં જુવાનિયાઓએ માતાજીની મશ્કરી કરી કે ઓલી કોની બાઈ છે એમ। એટલે એને જોયું, એનો પતિ પાછળ બેઠો હતો એટલે પછી એને જોયું એટલે કે આ તો મારા પત્ની જ છે, એટલે સીધો ઘેરે આવ્યો એટલે ઘેરેથી કટાર લીધી એટલે માતાજીના એ તો એની મસ્તીમાં સાસ ઓલવતા હતા ને માથેથી ઓઢણું ફરી ગયું, બરાબર છે। પછી નાથીની ઘેરે આવ્યો ને સીધું માતાજીનું નાક કાપ્યું ને વાળ કાપ્યા એટલે માતાજી બેભાન થઈ ગયા। બેભાન થયા એટલે સીધા માતાજી ભાનમાં આવ્યા એટલે માતાજીએ નાથી સીધી દોટ મૂકી એના ઘેરેથી દોટ મૂકી એટલે સીધા ડુંગરે આવ્યા। અહીંયા સૂર્યનારાયણ સામે પ્રાર્થના કરી। માતાજીએ કીધું મારો શું દોષ, મારો શું વાંક કે મારી ઉપર આ કર્યું એમ। પછી સૂર્યનારાયણ સામે પ્રાર્થના કરી એટલે પથ્થર ફાટ્યો એટલે માતાજી અંદર સમાઈ ગયા। પછી અંદરો અંદર લડાઈ થઈ અને લોહીની નદી હાલી ગઈ છે। મિત્રો, હાલ તમે જોઈ રહ્યા છો તે વિશાળ પથ્થર મંદિરના શિખર પર જ છે। આપ જોઈ રહ્યા છો તે પથ્થરને મોટી સાંકળ વડે બાંધવામાં આવ્યો છે અને વિડીયોમાં આપણે તે પથ્થર અને તે લોખંડની સાંકળને સાફ જોઈ શકીએ છીએ। એવું કહેવાય છે કે આ પથ્થર પડું થઈ ગયો હતો, ત્યારે માતાજી એવો પડકારો કર્યો કે આ પથ્થરને માત્ર સાંકળ વડે બાંધી દો, હું આ પથ્થર ક્યારેય પડવા નહીં દઉં। જય શિહોરી માં, જય માતાજી। મિત્રો, તમે જોઈ શકો છો કે શિહોરી માતાનું મંદિર જ્યાં આખો શિહોર દેખાય છે। શિહોરી માતાનો મોટો ચમત્કાર અત્યારે હાલની અંદર શિહોરી માતાના ડુંગર ઉપર હાલની અંદર મોજૂદ છે। એ પડતો એવો છે કે એ પથ્થર જે તમે જોઈ શકો છો, જોયા રહ્યો હામો છે, એ પથ્થર પડ્યામ હતો અને એક ભાઈને સપનામાં ગયા માતાજી પથ્થર હાકળથી બાંધી દે પછી જવાબદારી મારે એમ। એટલે પથ્થર પડ્યામ હતો ને એ ભાઈની કહેવાથી હાકલને બાંધી દીધી, પછી પાણો હલ્યો નથી। 26મી જાન્યુઆરી દિવસે જે આખા ગુજરાતમાં ધરતી કપાયેલો ત્યારે આ પથ્થર નો હલેલો, બાકી બધું અહીં હલેલું, બાકી આ પથ્થર નહોતો હલ્યો। એટલો માતાજીનો ચમત્કાર અત્યારે હાલની અંદર કળિયુગ કાળની અંદર આ ચમત્કાર અત્યારે હાલમાં છે અહીંયા શિહોરી માતાના મંદિર ઉપર। જય માતાજી, જય શિહોરી। મિત્રો, આપણે જ્યારે ડુંગર પર ચડીએ છીએ ત્યારે અનેક દુકાનો આવે છે જ્યાંથી આપણે પૂજા પાઠની તમામ સામગ્રીઓ ખરીદી શકીએ છીએ। તેમજ આ ડુંગરના શિખર પર પણ અનેક દુકાનો આવેલી છે। તો મિત્રો, આ પણ થોડો સમય કાઢીને સિહોર ગામે ડુંગર પર બિરાજમાન સિહોરી માતાજીના દર્શન કરવા માટે એકવાર અચૂક જજો। ખૂબ જ સુંદર અને પવિત્ર જગ્યા છે, મનને અનોખી શાંતિ મળે તેવી જગ્યા છે। તો આપના પરિવારજનો સાથે એકવાર આ મંદિરની મુલાકાત અવશ્ય લેજો।
અને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તેમજ વધુમાં વધુ શેર કરજો, જેથી સિહોર ગામે બિરાજમાન સિહોરી માતાજીના દર્શન સૌ કોઈ કરી શકે. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.